સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજો 7 કિલો 955 ગ્રામ કિંમત ₹79,710ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઉધના પોલીસે પકડી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ છે. જે સૂચનાને અનુસંધાને માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા માટે ઉધના પોલીસના ડીસીપી અને એસીપીની સૂચનાથી ઉધના પોલીસને એક અંગત બાતમી મળી કે ઉધના વિસ્તારમાં મકાન નંબર 303 કલ્યાણ કુટીર ઉધના સુરત ખાતે 3 ઇસમો ઘરમાં ગાંજો સંતાડેલ છે. જેથી ઉધના પોલીસે રેડ પાડીને ઘરમાંથી 7 કિલો 955 ગ્રામ ગાંજો કિંમત ₹79,700, 3 મોબાઈલ ફોન 16,000ના અને 3 આરોપીઓના આધાર કાર્ડ સાથે આરોપી 1 સદાનંદ ઉર્ફે નિકુ રહેવાસી કલ્યાણ કુટીર ગલી નંબર 8 ઉધના અને મૂળ વતન ઓડિશા 2 હર્ષ પાટીલ રહેવાસી ચીકુવાડી પાસે ઉધના સુરત અને મૂળ વતન જલગાંવ મહારાષ્ટ્ર અને 3 બાબુ વિધાન શેઠી રહેવાસી હનુમાન મંદિર પાસે પાંડેસરા સુરત અને મૂળ વતન ઓડિશા વાળાને પકડી પાડવામાં આવેલ છે. આ સાથે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જાડિયાને ઉધના પોલીસે વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.